ભગવતી જોગમાયા બહુસરાજી દેવને આપણે યાદ કરવા છે. શ્યારે શેડાના શોક બાંધી અને માં બેઠી હોય બાપો. કોઈ ગામ કોઈ શહેર એવું નહીં હોય બહુસરાજી માં નહીં હોય કે હનુમાનજી મહારાજ નહીં હોય. અને એવી ભગવતી માં બહુસરાજીને આપણે યાદ કરવા. કેવી જગદંબા? મારી ચાર શેડાના એ મારી શોક બાંધી બેઠેલી મારી જોગ માયા બહુસરાજી દેવી બોલાવું. ભારતના બધા રજવાડા હતા પણ દિલ્હીનો બાદશાહ પોતાનું લાવ લશ્કર લઈ અને ફરતા 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 બધા રજવાડામાં કબજો કરવાની પોતાના મનની માલિપા ઈચ્છા હતી. પણ બે ગઢ, એક જૂનો ગઢ ને બીજો પાવો ગઢ, આ બે ગઢ સર કરવા માટે નીકળ્યા છે. પોતાની ફોજ હારે છે અને શંખલપુરના શોકની માલિપા રાજવાસો લીધો. મારી બહુસરાજી જગદંબા માના એવા પરચા છે કે કદાચ કોઈના આંગણે દીકરો જન્મે, એક વર્ષ વયું જાય બોલે નહીં, બીજું વર્ષ વયું જાય બોલે નહીં, 3 વર્ષ 4 વર્ષ 5 વર્ષનું થાય બાળક બોલે નહીં. અને બહુસરાજીને કુકડો માને હલાલ કરવા નહીં, રમતો મૂકવા માટે. આમ કરતા કરતા માનતાના કુકડા હજારક ભેગા થયા. મધરી રાત બની મારી બહુસરાજીના કુકડા રણની માલિપા રખડે છે, શંખલપુરના શોકમાં ફરે છે. અહીંયા એમ કહેવાય રાતવાસો લેવા માટે દિલ્હીના બાદશાહ પોતાની ફોજ તંબુ તાણીએ અને શંખલપુરના શોકમાં બેઠા છે. રાતે એમ કહેવાય 12-1 વાગ્યો એટલે કુકડાને તંબુમાં લઈ હલાલ કરી તાવામાં તળી અને ભોજન મળ્યા કરવા. મધરી રાત બની માતાજી અવાજ કર્યો કે હે બાપ, હે દિલ્હીના બાદશાહ, આ બધાય કુકડા ભલે ખાઈ જાય પણ મારી સવારીનો જે મરજો છે એ કહેજે કોઈ ખાય નહીં. અને જો કોઈ ખાઈ જાય, જેને ખાધો હોય એના પેટમાં ન બોલાવું તો હું બહુસરાજી નહીં હો બાપ. વાત કરતા રાતના 1 પછી 2 વાગ્યા, 3 વાગ્યા અને 4 વાગ્યા. જેને જેને ખાધો તો એના પેટમાં બોલાવે હો બાપ. અને કવિ લખે શું કે એ માડી તારો કુકડો કુક કરી બોલ્યો રે મરઘો માં જમરા. બહુસરાજી